આજે આપણે ઘઉંના લોટમાંથી ગુલાબજાંબુ બનાવીને તૈયાર કરીશું। તો તહેવારો આવી રહ્યા છે, તો ઘરમાં જ આપણે સરસ મજાની મીઠાઈ બનાવીને ઓછા ખર્ચમાં તૈયાર કરી શકીએ છીએ। તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। તો પહેલાં આપણે મિક્સિંગ બોલ લઈશું, એની અંદર આપણે અડધો કપ ઘઉંનો લોટ લઈશું। જે રોટલીનો રેગ્યુલર લોટ આપણે વાપરતા હોય એ ચાળીને લઈ લેવાનો। સાથે આપણે અડધો કપ અહીંયા દૂધનો પાવડર, મિલ્ક પાવડર નાખીશું। એટલે જેટલો લોટ લઈએ સામે એટલો આપણે મિલ્ક પાવડર નાખવાનો, કેમ કે ઘઉંના લોટની સ્મેલ આવે તો આપણને ભાવે નહીં। સાથે આપણે 1/4 ચમચી ખાવાનો સોડા। જો માપમાં ચમચી નાની નથી મેજરમેન્ટવાળી, તો તમે આપણે રેગ્યુલર ચમચી હોય એ ચમચીથી માપી લેવાનું। 1/4 ચમચી જેટલો સોડા નાખવાનો છે, નહીંતર અંદરથી જાંબુ છે ને ફૂલશે નહીં, પોચા નહીં બને। સાથે આપણે 2 ચમચી દેશી ઘી, આપણું ઘરનું ઘી નાખવાનું મોણ માટે। અને લોટ છે એની આપણને એટલી સ્મેલ કે આપણે ખાવામાં ખબર ના પડે તો થોડો આપણે ઇલાયચીનો પાવડર પણ સાથે નાખી દઈશું। અને ચાસણીમાં પણ તમે નાખી શકો છો, તમારી ચોઈસ પ્રમાણે। બધું સરસ એકદમ લોટ સાથે મિક્સ કરી અને દૂધથી આપણે લોટ બાંધીશું। આ રીતે બનાવવાથી જાંબુ આપણને સસ્તામાં ઘરે બની જાય છે। બીજું કે તમને ખબર પણ નહીં પડે કે આ ઘઉંના લોટના જાંબુ છે, ટેસ્ટ એટલો સરસ આવશે। અને હવે આપણે દૂધ જેટલું જરૂર પડે એટલું નાખી અને લોટ બાંધીને તૈયાર કરીશું। તો અહીંયા 1/4 કપ દૂધ મારે વપરાણું છે, રૂમ ટેમ્પરેચરવાળું દૂધ છે અને તમારી પાસે જે અવેલેબલ હોય લઈ શકાય। મેં ફૂલ ફેટવાળું દૂધ નોર્મલ લીધું છે, ફ્રીજમાંથી લીધું નથી। સાથે થોડું ઘી નાખી અને ફરી આપણે હાથ આપણા ચોટે નહીં એટલે ચીકણો કરી દઈશું લોટને, હાથથી મસળી દઈશું। મસળી અને પછી આપણે એને રેસ્ટ ઉપર સાઈડમાં રાખી દઈશું થોડી વાર માટે, જ્યાં સુધીમાં આપણે ચાસણી લઈ લઈએ। એટલે અહીંયા ડીશ ઢાંકી અને આપણે સાઈડમાં રેસ્ટ ઉપર રાખી દઈએ। હવે જે વાસણમાં ચાસણી લેવાની હોય એ જ આપણે વાસણ લઈ લઈશું અને એની અંદર અહીંયા આપણે 1 કપ ટોટલ થયું છે, અડધો કપ ઘઉંનો લોટ, અડધો કપ આપણે મિલ્ક પાવડર, સામે અહીંયા 1.5 કપ આપણે ખાંડ લઈશું અને 1 કપ ભરીને પાણી નાખવાનું છે। 2 વખત મેં અડધો કપ અહીંયા પાણી નાખ્યું છે, એટલે ટોટલ 1 કપ આપણે એની અંદર પાણી નાખીશું। બધું જ માપ છે એકદમ પરફેક્ટ છે, આ માપથી તમે બનાવશો એટલે એકદમ સરસ અને પરફેક્ટ બનશે। હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી ખાંડને ચલાવતા રહીશું। ખાંડમાં આપણે જાંબુ માટે કોઈ ચાસણી લેવાની હોતી નથી। ખાંડ એકદમ સરસ ઓગળી જાય અને ઉકળો ઉભરા 2 થી 3 આવી જાય એટલે તમે હાથ અડાડશો ને એટલે હાથ તમારો ચીપચીપો ચીકણો લાગશે, તાર બનશે નહીં। હું તમને આગળ બતાવી દઉં એવી રીતે કે તમે આ ચાસણી લીધી છે એમાં તમે આ રીતે હાથ અડાડશો ને તો આ રીતે તમે કરશો ને તો તમને ચીકણો થોડો લાગશે અને તાર આ રીતે બનશે નહીં। એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। ચાસણી પરફેક્ટ છે। તમે જો જાંબુ ઠંડા કરવા માટે ફ્રીજમાં પણ મૂકશો ને તો પણ ખાંડ જામશે નહીં, એમ જ રહેશે। એટલે સરસ આપણી ચાસણી અત્યારે તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ચાસણીને નીચે સાઈડમાં લઈ લઈશું અને આપણે હવે જાંબુની તૈયારી કરીએ। તો ગુલાબજાંબુ બનાવવા માટે આપણે અહીંયા લોટ છે સેટ કરવા માટે રાખ્યો હતો, જેને 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે। હાથમાં ઘી લગાવી અને સરસ રીતે આપણે એને મસળી લેવાનો છે, એકદમ મસળી ચીકણો કરી દેવાનો। એટલે જાંબુ છે એ તળતી વખતે ફાટે નહીં, નહીંતર સરસ આપણે કર્યો ન હોય અને સોડા નાખેલા હોય તો જાંબુ છે એ થોડા ફાટી જાય। એટલે અહીંયા સરસ રીતે આ રીતે ગોળ ગોળ નાની ગોળીઓ તમને જોઈએ એ પ્રમાણે બનાવી લેવાની, માપની ગોળીઓ વાળી અને આપણે તૈયાર કરી દઈશું। અને ઘણા લોકો ઓવેલ શેપ પણ ગુલાબજાંબુમાં આપતા હોય છે, તો તમે તમારી ચોઈસ પ્રમાણે તમે નાના મોટી ગોળી પણ કરી શકો, ઓવેલ શેપ પણ તમારે આપવું હોય તો આપી શકાય। આ ગોળી વળીને તૈયાર થઈ ગઈ છે। સાઈડમાં મેં તેલ ગરમ થવા માટે પહેલેથી રાખી દીધું છે। તેલમાં થોડો લોટનો પોર્શન નાખી નાનો ટુકડો અને ચેક કરી લેવાનું। તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે ગુલાબજાંબુની ગોળીઓ એની અંદર નાખી દઈશું। અત્યારે ગેસની ફ્લેમ છે એ લો ટુ મીડિયમની વચ્ચે રાખી છે, એકદમ હાઈ ફ્લેમ કે મીડિયમ ફ્લેમ નથી રાખવાની, કેમ કે આપણે અંદર સુધી સરસ તળાવવા જોઈએ। ઉપરથી બ્રાઉન કલર થઈ જાય અને અંદર સરસ તળાઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા ચલાવતા તળવાના છે, જેથી પરફેક્ટ તળાઈ જવા જોઈએ। નહીંતર કેવું થાય કે ઉપરથી તમારું લેયર બ્રાઉન થઈ જાય પરંતુ અંદર લોટ કાચો રહે તો એ ખાવામાં ભાવે નહીં। અંદર સુધી સરસ તળાય અને પરફેક્ટ ફૂલી જવા જોઈએ અંદર સુધી। તો અહીંયા ગુલાબજાંબુનો કલર તમે જો એકદમ મસ્ત એવો કલર આવી ગયો છે અને ઉપર ક્રેક પણ આછા આછા દેખાય છે, એટલે આપણા ગોળીઓ છે ને એકદમ સરસ એવી તળાઈ ગઈ છે। સરસ બ્રાઉન કલર આવી જાય અને તળાઈ જાય પછી આપણે એને સીધા ડાયરેક્ટ કાઢી અને ચાસણીની અંદર જ નાખી દેવાના છે। તો હવે અહીંયા ચાસણી પણ મારી રેડી છે, તો આપણે એની અંદર તળી અને બધા જાંબુ આ રીતે નાખી દઈશું તળીને। તો બીજી બેચ પણ એ રીતે જ હું તળી અને તૈયાર કરી દઉં છું।
તો અહીંયા બધા જાંબુ છે તળી અને ગુલાબજાંબુ આપણે ચાસણીની અંદર નાખી દેવાના છે. બીજું કે ચાસણી ચડતા એને સમય લાગે છે. મેં આ રાતનો સમય છે, રાતના સમયમાં આ બનાવી અને મૂકી દીધા હતા અને સવારે હું તમને બતાવી દઈશ. સવારના સમયમાં જાંબુ છે એમાં ચાસણી ચડી જાય તો ગુલાબજાંબુની એક પણ ગોળી ઉપર તળશે નહીં, બધી નીચે બેસી જશે. અત્યારે બધી ગોળી ઉપર તરે છે. તમે જોઈ શકો છો કે આપણે ચાસણીમાં નાખી છે એમાં તરત ચાસણી ના ચડે. હવે આ છે ને સવારનો સમય છે. હવે તમે જાંબુની ગોળીઓ નીચે ગુલાબજાંબુ જોશો ને તો નીચે બેસી ગયા છે ચાસણીમાં. એ ચાસણી એની અંદર ચડી જાય એટલે વજનવાળા થઈ જાય અને તળિયામાં બેસી જાય ચાસણીની અંદર. તો તમે જોઈ શકો છો નીચે સરસ બેસી ગયા છે, એટલે મતલબ કે આપણે ચાસણી ચડી ગઈ છે. ઓછામાં ઓછી 4 કલાક તો ચડતા વાર લાગે જ છે. મેં ઓવરનાઇટ રાખ્યું છે અને તોડીને પણ હું તમને બતાવી દઈશ. તમને મારા ગુલાબજાંબુની રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો તહેવારો આવી રહ્યા છે અને તમે આ રીતે ઘરમાં જ ઓછા ખર્ચમાં સસ્તામાં સરસ મજાના જાંબુ બનાવીને તૈયાર કરી શકો છો. તો તમને મેં આ તોડીને પણ બતાવી દીધું છે. ચાસણી છે ને એકદમ સરસ અંદર સુધી ચડી જશે અને મિલ્ક પાવડર, એલચીનો પાવડર નાખશો તો ઘઉંના લોટના છે એવી ખબર પણ નહીં પડે. એકદમ સરસ બનીને તૈયાર થશે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો, બાય બાય, ટેક કેર.